રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા છેલ્લા 24 વર્ષથી મેરાથોન દોડ રાખવામાં આવે છે, જેમાં દર વર્ષે હજારોની સંખ્યામાં બાળકો ભાગ લે છે। ત્યારે રવિવારના રોજ યોજાયેલા કાર્યક્રમમાં સુરત અને 150 જેટલી શાળાના 3000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો, જેમાં અંડર 12 થી લઈને અંડર 16 સુધીના બાળકો 2 કિલોમીટરથી લઈને 4 કિલોમીટર સુધીની રેસમાં ભાગ લીધો હતો। રાયન સ્કૂલના ચેરમેન ડોક્ટર A.F. પિન્ટુ તથા મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર ગ્રીસ પિન્ટુના નેતૃત્વમાં આ ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। બાળકો ભણતરની સાથે સ્પોર્ટમાં પણ આગળ આવે અને તેમની ફિઝિકલ ફિટનેસ સારી રહે અને ભણતરમાં વધુ ફોકસ કરી શકે તે માટે ખાસ આ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। એસડી ધોબી, હું રાંદેર ઝોનનો ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છું અને આજે રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા બાળકોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એ બદલ અમને આમંત્રણ આપવામાં આવેલ અને અમે આવેલા છે અને ખૂબ જ સરસ આ એક્ટિવિટી છે। શાળા તરફથી જે બાળકોના પ્રોત્સાહન માટે જે એજ્યુકેશન તો જરૂરી છે, પણ જે એમને ફિઝિકલ જે એમને સ્ટાન્ડર્ડ જાળવે એ લોકો આજના યુગમાં કોમ્પિટિશન ખૂબ જ મહત્ત્વનું છે। તો એવા સમયે બાળકોમાં એક્ટિવિટી જે એમની ફિઝિકલ વધે, એ લોકો કોમ્પિટિશનમાં ઉતરે અને આગળ વધે તો ખૂબ જ એમના માટે સારું છે અને હું શાળાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ રીતના બાળકોની કોમ્પિટિશન રાખી છે અને અમને પણ આમંત્રણ આપ્યું છે, બદલ એમનો શાળાનો ખૂબ ખૂબ આભાર માન્યો। ફિટનેસ માટે કેટલું દોડવાનું મહત્વ હોય છે મેરેથોન માટે? જીવનમાં જો દરેક વસ્તુમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી ખૂબ જ મહત્ત્વની છે, તો દરેક સ્પોર્ટ્સ દોડ છે કે કોઈ પણ રમતો છે ખૂબ જ જરૂરી છે। તો બાળકોમાં એક કોમ્પિટિશનની ભાવના આવે તો એ આગળ વધી શકે છે, એટલે ફિટનેસ માટે ખૂબ જ જરૂરી છે। गुड मॉर्निंग, कैप्टन लाडवा, गुजरात मैरीटाइम बोर्ड, चीफ इंचार्ज चीफ नॉटिकल ऑफिसर, गांधीनगर। आज किस तरह का कार्यक्रम सूरत में रखा गया? बेसिकली रायन इंटरनेशनल स्कूल ने ये एक बहुत अच्छा आयोजन किया है, मिनी मैराथन, जिसमें 5000 से ज़्यादा बच्चों ने पार्टिसिपेट किया है और ये उनकी 200वीं रेस है। इन्होंने ऐसी 200 और इससे पहले 199 रेस और आयोजन की है और इस साल की इनकी 18th रेस है। और बच्चों को जहाँ पे ये पार्टिसिपेट कर रहे हैं काफ़ी उत्साहित है और काफ़ी अच्छा माहौल देखने को मिल रहा है बच्चों का। रिपोर्टर अरविंद राठौर, जनादेश न्यूज़, सूरत।